2 દિવસ ઠંડી ઓછી હતી ને પાછી છે ને આજથી ઠંડી વધી ગઈ છે, પવન વધી ગયો છે એટલે આપણે છે ને તબિયતે પાછી થોડીક બગડવા માંડી છે. શરદીને ઉધરસ હતું, હજી મટી નહોતી તે પહેલાં, તો પાછી ઠંડી વધી ગઈ એટલે શરદીમાં પાછો વધારો થઈ ગયો એટલે અવાજે થોડોક ચેન્જ થઈ ગયો છે આપણો. અને ફ્રેન્ડ્સ જો છે ને આપણે કાલે જવાનું છે લગ્નમાં, તો આજે છે ને એની તૈયારી કરીએ છીએ. અને છે ને અમે લગ્નમાં જઈએ છીએ ને સોનું તો છે ને ક્યાંક બીજે જ જવાના છે, લગ્નમાં નથી આવવાના. તૈયારીમાં લાગ્યા છીએ એટલે સૌથી પહેલાં આપણું કામ હોય કપડાઓનું. તો કપડાઓ છે ને પેકિંગ કરવાના છે અને રેડી બી કરવાના છે. કાલ મેરેજમાં જવાનું છે એટલા માટે ને સોનુને જવાનું છે બહાર, એટલે એના માટે પેકિંગ કરવાનું છે. તો ચાલો આ બાજુ છે ને જો કપડાં આપણે લઈ લીધા, મમ્મીની સાડી, સોનુના કપડાં, પપ્પાના કપડાં. મેં તો મહેંદી મૂકી લીધી, તો હું કેમ કરીશ એવું. તો ચાલો મારે છે ને આજે બસ સોનુને ઇન્સ્ટ્રક્શન દેવાનું છે ને સોનું ફોલો કરશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ જો 2 દિવસ ઠંડી ઓછી હતી ને પાછી છે ને આજથી ઠંડી વધી ગઈ છે, પવન વધી ગયો છે એટલે આપણે છે ને તબિયતે પાછી થોડીક બગડવા માંડી છે. શરદીને ઉધરસ હતું, હજી મટી નહોતી તે પહેલાં, તો પાછી ઠંડી વધી ગઈ એટલે શરદીમાં પાછો વધારો થઈ ગયો એટલે અવાજે થોડોક ચેન્જ થઈ ગયો છે આપણો. તો એવું છે ને આ બાજુ જો વાગી ગયા છે બપોરના 4 અને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે સવારે આપણી પાસે ટાઈમ હોતો નથી વ્લોગ સ્ટાર્ટ કરવાનો. તો કાંઈ વાંધો નહીં, ચલો. જો ચીકુભાઈ છે ને સૂઈ ગયા હતા, તો સૂઈને ઉઠી ગયા છે. જો શું કરે છે ચીકુભાઈ? જય શ્રી કૃષ્ણ. શું કરો છો? સૂઈ ગયા હતા, સૂઈને ઉઠી ગયા એમ કહેવાય. ચાલો તો હવે શું કરશું? ચા નાસ્તો. તો ચાલો ફ્રેન્ડ, ચીકુભાઈ છે ને સૂઈને ઉઠી ગયા છે એટલે આપણે હવે ચા નાસ્તો કરાવીએ ચીકુભાઈને, હું કરી લઉં. અને ફ્રેન્ડ્સ જો છે ને આપણે કાલે જવાનું છે લગ્નમાં, તો આજે છે ને એની તૈયારી કરીએ છીએ. અને છે ને અમે લગ્નમાં જઈએ છીએ ને સોનું તો છે ને ક્યાંક બીજે જ જવાના છે, લગ્નમાં નથી આવવાના. તો એ સોનું ક્યાં જવાના છે ને એ તમને આગળ બ્લોગમાં જાણવા મળશે. તો એના માટે છે ને થોડી ઘણી તૈયારી કેટલા દિવસથી ચાલુ કરી દીધી છે. તો છે ને તો પછી હું તમને જણાવીશ ક્યાં જાય છે સોનું. તો ચાલો આપણે છે ને તૈયારીમાં લાગી જઈએ. સૌથી પહેલાં તો ચા નાસ્તો કરી, પછી આજે મુકાવાની છે મહેંદી મારે, કેમ કે જવું છે લગ્નમાં. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, પછી તમને બતાવીએ આગળ અમે શું શું કરીએ છીએ એ. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને તૈયારીમાં લાગ્યા છીએ એટલે સૌથી પહેલાં આપણું કામ હોય કપડાઓનું. તો કપડાઓ છે ને પેકિંગ કરવાના છે અને રેડી બી કરવાના છે. કાલ મેરેજમાં જવાનું છે એટલા માટે ને સોનુને જવાનું છે બહાર, એટલે એના માટે પેકિંગ કરવાનું છે. તો ચાલો આ બાજુ છે ને જો કપડાં આપણે લઈ લીધા, મમ્મીની સાડી, સોનુના કપડાં, પપ્પાના કપડાં. હા, થાકી જાઉં છું. કંઈ નહીં, ચાલો તો હવે છે ને ઇસ્ત્રીનું કામ પહેલાં પતાવીએ પછી આપણે આગળ કરશું. તો ચાલો સૌથી પહેલાં જો ઇસ્ત્રી કરવાનું છે ને એટલે મેં અહીંયા રાખી દીધું છે. ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે ઓલમોસ્ટ, વધારે ગરમ ન થાય તે પહેલાં હું ચાલુ કરી દઉં ઇસ્ત્રી કામ. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને વાગી ગયા છે રાતના 8 અને મારે ઇસ્ત્રીનું કામ થઈ ગયું પૂરું. વચ્ચે છે ને બીજું કામ હતું, સોનુના બીજા કપડાં ધોવાના હતા તે વચ્ચે ધોઈ નાખ્યા. પછી છેલ્લે એક સાડી ઇસ્ત્રી કરી ને આજ તો આ બધા મારી એટલે રસોઈ છે ને મમ્મીએ બનાવી નાખી. આજે રસોઈ મારે નહોતી કરવાની, મમ્મીએ બનાવી નાખ્યું છે. તો ચાલો હવે છે ને પેકિંગ કરવું છે, સોનું આવે ને પછી, કેમ કે પહેલાં પેકિંગ કરી નાખી પછી મહેંદી મુકાવી લઉં. તો છે ને એના માટે આજે સૂટકેસ રહ્યો ને આમાં છે ને અમારું બેગ છે, ટ્રોલી બેગ, એ ઉતારવાનું છે ને મારે એમાં સાડીઓ ભરેલી છે. તો ચાલો પહેલાં ઉતારી લઉં, સાડીઓ ખાલી કરી નાખું એટલે સોનુના કપડાં પછી પેકિંગ કરવા થાય. તો ચાલો આ બધા, અને આમ જો તમે મારો રૂમ જોઈ શકો છો કેટલો અસ્તવ્યસ્ત પડ્યો છે. તો પહેલાં આ બધું સરખું કરી લઉં પછી કરું પેકિંગ. તો ચાલો ફ્રેન્ડ્સ, મહા મહેનતે છે ને મેં મારું ટ્રોલી બેગ ઉતારી લીધું છે ને બધું જો બોક્સમાંથી કાઢી લીધું. આ બોક્સ હતું આપણું ને આ આપણું ટ્રોલી બેગ. ચાલો છે ને હવે કરશું ખાલી. જો જરાય જગ્યા નથી આમાં, આખું ખાલી કરવું જોશે. જો તો ચાલો ટ્રોલી બેગ પહેલાં ખાલી કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગે છે રાતના 11 ને તમે જોઈ શકો છો આપણો હાથ ભરેલો છે મહેંદીનો. એક હાથમાં મહેંદી મૂકી જોયો આવું છે. હવે પહેલાં સોનું મહારાજનું પેકિંગ કરાવી દઈ, પછી આપણે બીજા હાથમાં હું જાતે મહેંદી મૂકી લઈશ.
જો સોનું મહારાજ કેમ સોનું પેકિંગ કરવાનું છે. કઈ વસ્તુ તો તમે લઈ આવ્યા નથી, બી બધું મારે ભેગું કરવાનું. મેં તો મહેંદી મૂકી લીધી, તો હું કેમ કરીશ એવું. તો ચાલો મારે છે ને આજે બસ સોનુને ઇન્સ્ટ્રક્શન દેવાનું છે ને, સોનું ફોલો કરશે. ચાલો અને હું પેકિંગ કરાવી દઉં, પછી આપણે મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને વાગી ગયા છે 12:30 અને હજી હું જાગું છું. જો મહેંદી મૂકું અહીંયા આગળની સાઈડ બાકી છે ને, અહીંયા પાછળ મૂકવું છું. આમાં તો તમે જોઈ જ લીધી. અને મારા જો ચીકુભાઈ સૂઈ ગયા છે, તો મેં કીધું નથી બતાતો. જો અમારા ચીકુભાઈ સૂઈ ગયા. જો તો મેં કીધું સોનુને છે ને મોબાઈલ પકડી દીધો, આપણે વ્લોગનું કરીએ એન્ડિંગ. અને સોનું ક્યાં ફરવા જાય છે ને તો તમને કાલે જાણવા મળશે, કેમ કે કાલે નીકળવાના છે, એટલે કાલે તમને કહીશું ક્યાં જાય છે. તો ચાલો, આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે ને મહેંદીના કલર સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.